જય દ્વારકાધીશ, ઠાકર કરે ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો હવે ભાઈ કપડાં જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આપણે જવાનું છે આજે મંડલી ગરબામાં અમદાવાદ. તો નીચે 2-3 મિત્રો આવી ગયા છે, 2-3 ગાડી લઈને જાય. ગ્રુપમાં હોય તો જ મજા આવે, એકલા ના મજા આવે. હાલો મળીએ. હાલો ભાઈ, મંડલી બાજુ નીકળી ગયા. બીજા આપણા ભાઈબંધો આવ્યા હતા, એને હમણાં તમને મુલાકાત કરાવું. રાજકોટથી તમે જોયા તો છે જ. આમ 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 આમ. તો ભાઈ ક્રૂઝ કંટ્રોલમાં નાખી દીધી. કેટલા ઉપર નાખી બલી? 20 ઉપર. 20 ઉપર હાલે. 20 ઉપર કેડી તો જા બાકી ના, બાકી બાવળિયામાં ખા. કેમ કે અમારી પાછળ એક ગાડી છે મહેમાનની. મહેમાન તો નથી, તમે જોયા જ હશે વ્લોગમાં. એને ઇનોવા છે ને, ધીરી હાલે બહુ. આ 20 ઉપર હાલે એમ કે. ઇનોવા 10 જ હાલે. તો ભાઈ એક પ્રશ્ન થઈ ગયો છે. હું તો જબ્બો પહેરીને વરાજાની જેમ ભાઈની જાન જાતી હોય ને બે ની, એની જેમ તૈયાર થઈ ગયો. પણ એ બે જબ્બા વગર ના આવ્યા છે. હવે શું કરશું? જબ્બા વગર તો મંડલીમાં એન્ટ્રી નથી દેતા. હે કઈક થઈ વર્ષે નેમ ઇઝ ઇનફ. જબ્બો લેવા છે ને ભલી જવાનું જ છે. તો ભાઈ હવે આ ભૂંડા એવા લાગે ને, કુર્તા લેવા આવી ગયા. જો કેટલા વાગ્યા? કેટલા? 11 વાગ્યા. કુર્તા લેવા આવ્યા ને હવે પછી કુર્તા લઈને મંડલીમાં જાય. ગાડી આપણે પાર્ક કરી દીધી. હા માથે જ થઈ જાય. હા કુર્તા લેવા આવી ગયા હવે. ઓ ભાઈ ભાઈ લે, ઈ કરતો સારો હે, ચમક વાળો. એક આ ભાઈ ની સાઈઝ નો બતાવો. હા ઈ અમારે અણવર હે, અણવર. ભાઈ નવા કુર્તા લીએ છે ને પછી હવે જાય ગરબીમાં. પેલા પાસનું સેટિંગ કર્યું, હવે કુર્તાનું સેટિંગ ના થયું. કાઢજે બલી. શું કેવા માંગો? તમારે કુર્તો લેવું? શું કેવા માંગે? કવિ શું કેવા માંગે? કવિ કઈ કહેવાના? કવિ આવ્યા છે ઉપલેટાથી ને, આવ્યા છે રાજકોટ થી. આપણે આ ભાઈ તો અહીંયા જ રે ગોતા. શિવો ક્યાં? શિવા તારે લેવો હે કઈ? આપણે જાવ ઉદયપુર કુર્તો લઈને. હા પહેરીને તો જો, પણ આને કઢાવતો ભાઈ જોન્ટી. હલે હું કઢાવું. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ભાઈ આવું છે બધું. પેલા પાસનું સેટિંગ કર્યું, હવે કુર્તાનું કર્યું. મારે તો આ 5 વર્ષથી એકને એક જોડી હાલે. આ વખતે આમાં કોઈ પંચર થાય મને લઈ દેવા, લાવી જવા. હાલો કારા રોડ ઉપર હતા, નીકળી ગયા. કેટલા જણા જભા લેવા આવ્યા? જો ભાઈએ જભો લેવા આવ્યો તો મને લઈ દે, મને લઈ દે. કા નહીં સારો લાગતો? ના ના એ નથી વાત. બીજી ભલે ને જોવે, પણ વાત શું થઈ હતી આપણે? તો મેં હું તો તું કેતો હોય તો ના જાવ. લે ભાઈ ભલે હું નહીં જાઉં. અરે આપણે પાસે આપણી ગાડી આવી ગઈ. ઓલી કઈ કહેવાય ને, ટોયોટા એરલાઇન્સ. જો હમણાં ઉપડે તો અવાજ કેમ આવે ને. કાચ ખોલ નાખું ખાલી હું. જો ને અવાજ તો આવશે ને. જો આવ્યો અવાજ. હવે આમ મંડલીમાં જવું. આપણા જભાવાળા 2 મિત્ર આવી ગયા. હાલો જભા પહેરી લીધા ભાઈ? જભા કતો હીરો લાગ્યો તું એ. અમદાવાદ ગાંડું. હાલો આવી ગયા. હાલ આગળ હાલ. ઓ ભાઈ મંડલીમાં પહોંચી ગયા, પણ પાર્કિંગ કરી લીધું ને ત્યાં જ ભગવાન દેખાઈ ગયા. એટલું દૂર પાર્કિંગ છે. હા ભલી પાર્કિંગ કેટલું દૂર યાર? 1-8 કિલોમીટર હશે ને.
વરસાદ પડે તો ગાડીઓ બધી મૂકીને જ વહી જવાનું, કેમ કે ભાઈ પાર્કિંગ રાખ્યું હોય ખેતરમાં બધાએ. સમજ્યા? હા, તમે તો નીકળી જાઓ ભાઈ, તમારી ગાડી એવી છે એટલે આવું બધું છે. હવે અંદર જઈને બતાવું. તો ભાઈ ફાઇનલી એન્ટ્રી લઈ લીધી. કેટલા વાગ્યા? 12:50 થઈ. એવી ટ્રાફિક હતી અને અંદર આવી ગયો બ્રેક. આ ભાઈને લાગી છે ભૂખ. બલીભાઈ ભૂખ લાગી? આવી કંઈક એન્ટ્રી રહેવાની છે ભાઈ. મારે તો મેચિંગ થઈ તો ભાઈ અહીં તો આ વખતે ડેકોરેશન એવું મસ્ત છે ને કે અમે ઓલામાં આવી ગયા હોય ને ગીરમાં રિસોર્ટમાં એવું બધું છે. જો તમને બતાવું. વાં ઓલી બાજુ કાચ છે, અહીંયા અમારે જોન્ટી સમાજ છે. જો અહીંયા કાચ ને એવું બધું છે ફોટા પાડવા. હાલો ને યાર, સોરી યાર બલીભાઈ, થોડોક લોગ ઉતારતો હતો. અમે લેટ તો થઈ જ ગયા છીએ આપણે. હવે જમી લઈએ. આ વખતે ભાઈ ગ્રાઉન્ડ બહુ મોટું છે, બહુ મોટું. ઊંડું ઊંડું જંગલમાં આવી ગયા હોય ને એવું છે. જો અલગ 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 લોકેશન છે ફોટોશૂટના. શિવાભાઈ, તમે પહેલી વાર મંડલીમાં આવ્યા છો, કેવું થયું? બહુ મજા આવે. ઉપલેટાથી ધક્કો ખાધો તમે સ્પેશિયલ? હાલ હાલ, તને સમજા છે. જો આ ઓલું ગ્રાઉન્ડ છે રમવાનું. અત્યારે બ્રેક છે બ્રો. તો આવું કંઈક ગ્રાઉન્ડ છે ભાઈ આ વખતે 2025માં. સરસ ગ્રાઉન્ડ છે. અત્યારે હાલ બ્રેક છે એટલે હમણાં ચાલુ થાય એટલે માહોલ જામશે. પછી રમી બતાવશે કેડીભાઈ ને બધાય. રમી બતાવું ને હું કે ઉડે તો જ. હા, એ માય ગોડ. માતાજીના દર્શન કરી લઈએ પહેલાં આપણે, પછી આપણે આગળની બધી ચાલુ કરશું. તો હાલ તો ભાઈ ફોટોગ્રાફી ચાલે છે. આપણા તો કંઈ ફોટા સારા આવતા નથી, આપણે બ્લોગ ઉતારીએ કે પબ્લિક આમાં વારો ન થવા દઈએ. એમ જવું તો ખરી. અહીં જો ઝાડવા બાળવા ઉપર ને વચમાં. હે તો ભાઈ અમે નાસ્તો કરવા આવી ગયા હતા. અહીં તો રેડ બુલ ને પીઝા ને બધું મળે છે. આવી રીતનું બધું છે સિસ્ટમ. 2 જણા આગળ છે. હાલો નાસ્તો કરવો તમારે? બાકી તો આ કૂપન લઈ લીધા ઓલા. હાલો ગાઈસ, શું મગાવ્યું ભાઈ? ભાઈ આ કંઈક મેગી જેવું મગાવ્યું છે. આ ભાઈને મજા આવી ગઈ મેગી મગાવી ને. તો એમાં કેડી શું છે ખબર તને? તો ભાઈ આ વસ્તુ કંઈક ખાવાની લઈ આવ્યો તો મેં તો 1 ચમચી ચાખી, તીખું બહુ લાગ્યું. શું હતું તને નામે નહીં આવડતું? ચીઝી નહીં, કંઈક બીજું નામ હતું. એને એવું કીધું તું કેડી કે તમને સ્પાઈસી ભાવે છે ચીઝી ભાવે કે? આની કંઈક ગડબડ ગોટો વાયરો ના તીખું પકડાવી દીધું છે. તો મથલ મેગી જેવું જ લાગે ને? હે ને? ए रहा नहीं जाता. એ બોય હવે તીખું લાગ્યું ને તે ગુલ્ફી બાજુ વૈડા. કઈ ખાવી ભાઈ? કઈ માગી છે ભાઈ? માહિતી નથી આપણે જોઈ. ગુલ્ફી લઈને રમવું. હા, બોલ કેડી. આવી ચોકલેટ કેન્ડી લઈ લે. કા હારી મજા આવશે. એની આ કઈ છે? આઈ શું નામ છે? પાર્લામેન્ટ ગવર્મેન્ટ. હો ઓલા એમ નો હાલે. કેટલી જોઈ છે? કેટલા રૂપિયા લે પાણીના? 60 રૂપિયા. ભાઈ પાણી અહીંયા બહુ અઘરું મળે છે. રાજસ્થાનમાં આવી ગયા એવું લાગે. પાણીની તંગી છે. 60 રૂપિયાની 1 બોટલ છે. આપણે તો ગુલ્ફી લીધી. હવે ગુલ્ફી નામ શું છે ખબર છે? પાર્લામેન્ટ. શિવાભાઈ આ તો જો ગુલ્ફી ખાવાય માંડ્યું. ગુલ્ફી તો એને બહુ મજા આવે ખાવાની. હે ને? કમાને બહુ મજા આવે તારી. હે? હા. તો અમે તો રમવા આવ્યા કે જમવા આવ્યા ખબર નથી પડતી. મજા. ગુલ્ફી ખાઈએ ભાઈ. હવે ધીરે ધીરે ચાલુ થયું.
રમી બતાવી હવે રમી બતાવશું હમણાં. હવે વ્લોગને દેશું એન્ડ. અને ભાઈને તો ફૂલ રમતા આવડે. જોજો હું વિડીયો મૂકી, તમે જોજો. 22 સ્ટેપ સુધી આવડે. 22 સ્ટેપ સુધી આવડે રમતા, વિચાર કરો. હા ભાઈ, અમે પાર્લામેન્ટ તો ભેગી છે. જોન્ટી, તને કેટલા સ્ટેપ આવડે? મને 3 કે 3.5? તો ફાઇનલી ભાઈ બંકાવ હવે રમવા ઉતરે છે. હમણાં ગાભા કાઢી નાખે એવું રમવાના છે. તમે જોજો તો ખરી ખાલી કેમ રમે. બાકી ભાઈ ફોટોશૂટના અલગ એટલા આપ્યા છે ને કે કેટલાય અમે તો હજી જોયા નથી. હું બતાવવાની ટ્રાય કરીશ તમને, જોઈ લેજો. આમાં આપણા જ ફોટા નથી બહુ આવતા, પણ અમુક હેન્ડસમ બોય અમારે ભેગા છે ને આવા. જો તો ખરી એટીટ્યુડ તો જોઈ નો, એટીટ્યુડ તો જો કાને નથી દેતો. તો ભાઈ જો બ્રેક પડ્યો છે ને, પબ્લિક બ્રેક પડે ને એટલે સીધી ફોટોગ્રાફી બાજુ નીકળી જાય. જોઈ લેજો. હવે રીલો બીલો ઉતારે ને તમારે કેટલા લોકેશન. અહીં તો કંઈક સાપસીડી જેવું આપ્યું છે. ઓલી બાજુ છે ક્યાં? એ આ વસ્તુ અલગ છે. હાલો તો જોઈએ. તો ભાઈ અમે ફોટોગ્રાફી કરતા હતા ને, આવું કંઈક જોવા. જય સુરાપુરા. જય સુરાપુરા. જો આ એમ કે જય સુરાપુરા. આ ડેટકાના સુરાપુરા છે. કેના હે? ડેટકાના. હા, ધીંગાણે ગયા હતા. આ તો જો નાનું છોકરું કોઈ તો બી જાય એવું હો વાતાવરણ. આનું કઈ લોજિક સમજાણું નહીં. ફાટી થઈ ગયું. જોઈ લે, જોઈ કેમ છે. કેટલા પાડ્યા હે? કેટલા બધા છે. અત્યારે આમ મંડલીના ગ્રાઉન્ડમાં છે. એટલું સાયલેન્ટ વાતાવરણ છે ને, કેમ કે બ્રેક પડ્યો છે ને પબ્લિક બધી ફોટોગ્રાફી. મેં અહીંયા કોઈ આવતી નથી. અહીં તો હાવા જ હોય જ આવે. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन हो रहा है. बीए બધા આવવા ગાઈસ ફૂલ ફોટોગ્રાફી ચાલુ છે. જોતો ખરી વિક્રમ ઠાકોર ઉભો હોય એવો લાગે. હો ભાઈ ભાઈ, ગુજરાતી મૂવી નો હીરો લાગે. કાયદેસર વિક્રમ ઠાકોર જેવી આવે તારી શકલ. વાહ, સરપંચજી તો ઇધર ફોટોશૂટ में लग गए હે. અહીંયા આવું કંઈક હતું. આ શું છે ખબર? હવે રાતે 4 વાગે ફોટો સેશન ચાલે છે. સરપંચજી જો એક તો ખબર પડી ગયું, પબ્લિક ફોટા પાડવા જ આવે. ફોટા પાડવા જ, બીજું કાંઈ ટેન્શન નહીં. નકરા ફોટા જ પાડવાના. તો ભાઈ હવે ઘરે જાય. 4-5 વાગવા આવ્યા છે ને. આવવા ટાઈમે તો એવો જુસ્સો હતો ને, અત્યારે તો ગાડી સુધી આવવામાં છે ને લાંબા થઈ ગયા. કેમ કે 1-1.5 કિલોમીટર તો હાલવું પડે યાર. અરે યાર, લાઈટ તો ઓછી રાખો. ચાલો તો હવે આપણે ઘરે જઈએ. તો ભાઈ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.